પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે FRC સમિતિમાં સભ્યોની નિમણૂકના મુદ્દાને લઈને પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોર પેલ્લેની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વાલીઓ આવ્યા હતા। કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે બાદ આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ફ્રી રજિસ્ટ્રેશન એક્ટ 2017નો ફોટો મૂકીને ફૂલ ચડાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પણ એક પેરેન્ટ્સ છું અને 2017થી વડોદરા પેરેન્ટ્સ સાથે જોડાયેલી છું। અમે આ લડાઈ ખાસા ટાઈમથી લડીએ છીએ। ઘણા બધા પેરેન્ટ્સોની કમ્પ્લેન આવે છે, અમે પણ એમાંથી એક છે ને અમે પણ એક બાળકના પેરેન્ટ્સ છીએ। આ બધું ફેસ અમારે પણ કરવું પડ્યું છે ને કરીએ પણ છે કે જે બે નામના જે ઉઘરાણા થઈ રહ્યા છે, ફીઓના નામે બાળકોને મા બાપને દબાવવામાં આવે છે, મા બાપના જે ખિસ્સા પર ભાર મૂકવામાં આવે છે, એના બાબતે આજે કલેક્ટર કચેરીમાં અમે રજૂઆત કરવા આવ્યા હતા। સરે બાંહેધરી આપી છે કે કંઈ ના કંઈ એક્શન લઈશું, જોઈએ છે આગળ શું એક્શન લે છે। આ સ્કૂલ ફી એક્ટ કાયદા ખાલી પેપરમાં રહી ગયો, એના ઓલ પ્રેક્ટિકલ પર્પસ માટે સ્લો પોઈઝન આપીને સરકારે મારી નાખ્યો। સ્કૂલ ફી એક્ટના ટેથના આજે અમે શ્રદ્ધાંજલિ કર્યું, બેસના કર્યું આજે, અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ ગવર્મેન્ટને કે આ ગંભીર મામલા નોંધ લઈને આની અંદર પગલાં ભરે, તાકી સ્કૂલ મેનેજમેન્ટ જે વાલીઓને લૂંટે છે એ તાત્કાલિક બંધ કરે। આ સ્કૂલ ફી રેગ્યુલેટરી એક્ટના અમે શ્રદ્ધાંજલિ આજે કર્યું, તમે જોઈ શકો છો। અને આવનારા દિવસોમાં ગુજરાતના તમામ શહેરોમાં, તમામ તાલુકામાં અમે આ પ્રોગ્રામ કરવાના છે। સરકાર તરફથી કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।